ઈડર પોલીસે બાતમીના આધારે પકડ્યો ઇકો ગાડીમાંથી 3.20 લાખનો વિદેશી દારૂના મુદ્દામાલને જપ્ત કરીને એક આરોપીને કરવામાં આવી ધરપકડ। રાજ્યમાં દારૂના વેચાણનું પ્રતિબંધ હોવા છતાં એનું વેચાણ ખાનગીકરણમાં થઈ રહ્યું છે અને આ વેચાણ કરવા અંગેનું લાયસન્સ પોલીસ મારફતે મળી રહે છે અને જ્યારે પોલીસને હપ્તા બંધ થયા કે કોઈ બબાલ થઈ તો આવા દારૂના વેપારીનું લાયસન્સ રદ કરી એને દારૂના કેસમાં પકડી એના વિરુદ્ધ ગુનો નોંધી અને છેલ્લે રૂપિયા ભરી દેવામાં આવતા જેમના દ્વારા જામીન પર છોડી મૂકવામાં આવે છે। આ એમનો નિયમ છે। આ તમામ લોકોને માલુમ છે, એમાં કોઈ જ નવાઈ નથી અને આ હપ્તાઓનું સેટિંગ છેક રાજ્ય પોલીસ અધિક્ષક સુધી જતા હોવાની પણ જાણકારી આ દારૂનું વેચાણ કરનારાઓની પાસેથી જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર સ્થાનિક પોલીસને મળેલ બાતમીના આધારે સર્ચ વોચ ગોઠવવામાં આવી હતી અને તપાસ દરમિયાન ઇકો ગાડીમાંથી 70,000 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો હતો। પોલીસે પકડાયેલા ઇકો ગાડી સાથે કુલ મળીને 3.20 લાખનો મુદ્દામાલ પકડ્યો સાથે એક આરોપી ભાગી જતા એની ધરપકડ કરવામાં આવી। પકડાયેલા મુદ્દામાલ સાથે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ અંગે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।